તો આ ચોડાનું શાક બનાવવા માટે આપણે હાફ કપ જેટલા ચોડા લઈ લીધા છે, જેને 2 પાણીથી ધોઈને આખી રાત માટે પલળવા માટે મૂકી દઈશું। તો જે કપ કે વાટકીની માપથી તમે ચોડા લીધા હોય એના કરતાં 5 ગણું પાણી નાખીને આપણે પલળવા માટે મૂકી દઈશું। તો અહીં તમે જોઈ શકો છો બીજે દિવસે આપણા ચોડા એની સાઇઝ કરતાં ડબલ થઈ ગયા છે, ફૂલી ગયા છે। હવે આ પાણી છે ને એને કાઢી નાખવાનું છે, નહીંતર ખાતી વખતે એ પાણીનો સ્વાદ વાસ આવે છે। તો એ ન રહે એ માટે કરીને પાણી કાઢી નાખવાનું છે ને 2 પાણીથી આપણે ચોડાને ધોઈ લેશું। હવે અહીં ચોડા ધોવાઈ ગયા છે તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું, જેથી એનામાંનું પાણી નીતરી જાય। હવે એક ખાંડડી લઈ લેશું, જેની અંદર અડધો ઇંચ આદુનો ટુકડો લેશું, 15 થી 16 નંગ જેટલી લસણની કળી લેશું ને 2 તીખા મરચાં લેશું। એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીને આપણે આને સારી રીતે ખાંડી લેશું। તો તમે ઈચ્છો તો મિક્સરમાં પેસ્ટ બનાવીને પણ લઈ શકો છો, તો આવી રીતે ખાંડેલું લેવાથી એનો સ્વાદ ફ્લેવર વધારે સરસ આવે છે। તો અહીં સારી રીતે બધું ખંડાઈ ગયું છે। તો હવે આની અંદર આપણે બધા મસાલાઓ કરી લઈશું। તો આવી રીતે મસાલા કરવાથી મસાલાનો કલર અને સ્વાદ બંને સરસ આવે છે। તો આપણે 1 ટીસ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર લીધું છે, 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લીધું છે, હાફ ટીસ્પૂન જેટલી હળદર પાવડર લીધી છે। મીઠું આપણે અગાઉ જ નાખી દીધું છે એટલે અત્યારે નાખવાની જરૂર નથી આપણે। હવે આની અંદર આપણે ગરમ મસાલો નાખીશું। તો કોઈ પણ જે દાળ શાકનો ગરમ મસાલો તમે વાપરતા હો એ નાખવાનો છે। તો હાફ ટીસ્પૂન જેટલો આપણે ગરમ મસાલો નાખ્યો છે। હવે આનામાં થોડું થોડું પાણી નાખીને આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું। આમ કરવાથી બધા મસાલાઓ ફૂલી જશે અને સ્વાદ પણ સરસ આવશે અને વઘાર કરતી વખતે મસાલા બળશે પણ નહીં। તો અહીં તમે જોઈ શકો છો બધા મસાલાએ પાણી પી લીધું છે એટલે મસાલો ફૂલી ગયો છે। તમારે થોડું વધારે પાણી પણ પડી જશે ને તો પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી। હવે આપણે વઘાર કરી લઈશું। તો અત્યારે આપણે સીધો કુકરમાં જ વઘાર કરવા જઈ રહ્યા છીએ। તો કુકરમાં 4 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ લઈ લીધું છે અને સાથે મેં 2 નાની સાઇઝના બટેટા આવી રીતે ઝીણા ચોપ કરીને લીધા છે। ચોળાની શાકની અંદર બટેટાને આવી રીતે લેવાથી એક તો રસો છે એ ઘાટો થાય છે અને એનો ફ્લેવર પણ સરસ આવે છે। હવે બટેટા અંદરથી ફીકા ન લાગે એ માટે કરીને ઉપર થોડુંક આપણે બટેટાના માપનું મીઠું નાખી લીધું છે અને જ્યાં સુધી બટેટા ઉપર થોડો ગોલ્ડન બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી આપણે એને સાંતળી લેશું। તો અહીં તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલર આવવા લાગ્યો છે। તો હવે આ બધા બટેટાને આપણે કાઢી લેશું અને હવે આ જ તેલની અંદર આપણે વઘાર કરીશું। તેલ આપણું ગરમ છે તો અત્યારે એક મોટો ટુકડો આપણે તજનો લીધો છે, 5 થી 6 મરી લીધા છે, 5 થી 6 લવિંગ લીધા છે, 2 સૂકા મરચાં લીધા છે, 1 ટીસ્પૂન જેટલી રાઈ અને હાફ ટીસ્પૂન જેટલું જીરું લીધું છે। હાફ ટીસ્પૂન જેટલી હિંગ પણ નાખીશું, જેથી ચોળા છે એ પચવામાં સહેલા રહે। આ ચોળા આમ કઠોળ પચવામાં ભારે રહે છે એટલે આપણે આદુનો ઉપયોગ કર્યો છે અને હિંગનો પણ આગળ પડતો ઉપયોગ કર્યો છે। હવે તમે જોઈ શકો છો બધી વસ્તુ સારી રીતે તતડાઈ ગઈ છે। તો હવે આ સમયે આપણે આની અંદર લીમડાના પાન નાખીશું। તો વઘાર સારી રીતે તતડી ગયા બાદ જ તમારે લીમડાના પાન નાખવાના છે। હવે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું, જેથી વઘાર આપણો બળી ન જાય અને બધું સારી રીતે તતડી જાય। હવે આ સમયે આની અંદર જે મસાલાની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એ નાખી દઈશું। તો તમે જોયો છો કે મસાલા બળતા પણ નથી અને એનો કલર ધીરે ધીરે કેટલો સરસ આવે છે। હવે જ્યાં સુધી આ પાણીનો ભાગ બળી નથી જતો ત્યાં સુધી આપણે આ પેસ્ટને સાતળવાની છે। ખાંડણીમાં જે સાઈડમાં મસાલો રહેલો હોય એ વેસ્ટ ન જાય એ માટે કરીને 5 થી 6 ચમચી જેટલું બીજું પાણી નાખીને હલાવીને આપણે આની અંદર જ નાખી લીધું છે। હવે આ પાણી બળી જાય ત્યાં સુધી આપણે આ મસાલાને સાતળી લીધું છે। તો તમે હવે જોઈ શકો છો તેલ છૂટું પડવા માંડ્યું છે અને પાણીનો ભાગ છે એ લગભગ બળી ગયો છે। તો હવે આ સમયે આના અંદર આપણે ઝીણી સમારેલી કોથમીર નાખીશું। તો આ સમયે જ કોથમીર નાખી દેતા એનો ફ્લેવર વધારે સરસ આવે છે અને સારી રીતે મિક્સ કરી લેશું। તો તમે હવે જોઈ શકો છો જેટલું પણ પાણીનો ભાગ હતો બધો બળી ગયો છે અને ફક્ત આ ખાલી મસાલો જ છે। તો હવે આ મસાલાની અંદર સૌથી પહેલાં જે સાતળેલા બટેટા આપણે રાખ્યા હતા એ નાખી દઈશું અને ત્યારબાદ જે ચોળી નીતરવા માટે મૂકી દીધી હતી એ નાખી દઈશું અને સારી રીતે આવી રીતે હળવા હાથેથી મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે બધો મસાલો છે એ ચોળા અને બટેટા ઉપર લાગી ગયો છે। હવે 1 મિનિટ સુધી આપણે એને સાતળવા માટે મૂકી દઈશું। હવે આ સમયે આની અંદર મેં 2 ટેબલસ્પૂન જેટલો એટલે કે નાનો ટુકડો આપણે ગોળનો નાખી દીધો છે અને હવે આની અંદર ગરમ પાણી થોડુંક નાખ્યું છે, જેથી મસાલા છે તળીએ બેસી ન જાય। ઠંડુ પાણીનો ઉપયોગ નહીં કરવાનો, નહીં રૂમ ટેમ્પરેચર ઉપર હોય એવા પાણીનો ઉપયોગ કરવાનો। ગરમ પાણીનો ઉપયોગ કરવાથી શાકનું ટેમ્પરેચર છે ડાઉન નથી થતું અને જેના કારણે શાકનો સ્વાદ છે બગડતો નથી। બાજુમાં મેં ગરમ પાણી કરીને જ રાખેલું હતું, તો ફરી પાછું હું બીજું ગરમ પાણી ઉમેરી રહી છું। તો અત્યારે આપણે ચોળા અને બટેટા ડૂબે એટલું પાણી નાખવાનું છે। તો બાફતી વખતે પ્રોપર પાણી રહેશે, નહીં તો શાક બહુ કોરું બનશે, નહીં કે શાક વધુ પાણીદાર બનશે। હવે હાઈ ફ્લેમ ઉપર કુકરની આપણે 4 વિસલ મારી લેશું। તો લીડ ઢાંકીને આપણે આની 4 વિસલ મારી લીધી છે।
તો 4 વિસલ પછી આપણે એને ઠંડુ પાડવા માટે મૂકી દીધું હતું. તો તમે જોઈ શકો છો કે પ્રોપર માપ સાથે પાણી પડેલું છે. આ શાકને હું આજે ભાત સાથે સર્વ કરવાની છું એટલે મેં રાખ્યું છે. હવે જ્યારે શાક બની જાય ત્યારે આવી રીતે જે બટેટા અને ચોળા છે એને આવી રીતે ભાંગી દેવાના. આમ ભાંગી દેવાથી આના જે ગ્રેવી છે એટલે કે જે પાણીવાળો ભાગ છે એ ઘાટો થઈ જાય છે, રસો ઘાટો ઉતરે છે, જેના કારણે પાણી અને ચોળા બંને છૂટા પડતા નથી. તીખાશ અને ગળપણ આવી ગયા છે તો ખટાશ માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલો આંબલીનો પલ્પ નાખીશું. તો આંબલીને મેં પલાળીને રાખી દીધી હતી, એનું પાણી મેં નાખ્યું છે. જો તમને આંબલી ન સૂટ થતી હોય તો તમે એની જગ્યાએ આમચૂર પાવડર પણ નાખી શકો છો. પણ હંમેશા કઠોળ રંધાઈ ગયા બાદ, તૈયાર થઈ ગયા બાદ છેલ્લે જ એનામાં ખટાશ નાખવી, જેથી કઠોળ સારી રીતે ચડી જાય. જો તમે પહેલાં ખટાશ ઉમેરી દો છો તો કઠોળ છે પ્રોપર રંધાતા નથી. હવે આને આપણે 2 મિનિટ સુધી પકવી લેશું. તો 2 મિનિટ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે બધું સારી રીતે એકરસ થઈ ગયું છે અને રસો પણ તમે જોઈ શકો છો એકદમ ઘાટો રસો આપણો તૈયાર થયો છે. પાણી બિલકુલ પણ છૂટું પડ્યું નથી. તો હવે આને આપણે પ્લેટમાં સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આજની અમારી રેસિપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.